કોઈ વંકો સરદાર એવો વળી ખમગાજનું ગિરનાર એ જાગ્યો કેટ કેટલી રાજું રે સુની કેટ કેટલી વાતું પણ જો ડાલા જ કંઈક જોગીને તપને ધૂણે આંખડી ગાંજણ હાર એ વળી ખમરાજનું ગિરનાર અળી ખમરાજનું ગિરનાર એવો ગર્વ ગિરનાર પોતાના હૈયામાં લાખ લાખ વાતોને હંગરીને હજારો વર્ષથી ઉભો છે. ખોરઠની ધરતી ગરવો ગિરનાર એની છાયામાં હજારો ઇતિહાસ પડ્યા છે. એક એક ગિરનારનો પાણો નહીં પણ ગિરનારનો એક એક કંકર છે ઇતિહાસને હંગરીને બેઠો છે. એટલા માટે જેમ કહેવાય કે ખોરઠ ધરા જગ જૂની અને ગઢ જૂનો ગરનાર ન્યા તો હાવજેડા હેંજલ પીએ અમાણા નમણા નરને નાર. ઈ ખોરઠની ધરતીની જો વાત કરવી હોય એ ધન્ય ધરાસો રટ બલિયમણી જરતન પાકતાવા જાવીરો પાકતાવા એ ધન્ય ધરાસો રટ બલિયમણી જરતન પાકતાવા જાવીરો પાકતાવા મેલી મમતા કુટુંબ ગરબાર બોલી ભય દીદ મૃત્યુ ને ડાર બોલી ભય દીદ મૃત્યુ ને ડાર મેલી મમતા કુટુંબ ગરબાર બોલી ભય દીદ મૃત્યુ ને ડાર બોલી ભય દીદ મૃત્યુ ને ડાર ધરાસો રટ બલિયમણી જરતન પાકતાવા જાવીરો પાકતાવા જારતન પાકતાવા જાવીરો પાકતાવા ધન ધરા હો રટ બલિયમણી જા રતન પાકતાવા. પણ એવા વીરોને જન્મ દેવા વાળી જનેતા એકવાર લોક સાહિત્યકાર તરીકે મને પ્રદેશના એક કાર્યક્રમમાં એક ભાઈએ પ્રશ્ન કરેલો કે તમે સૌરાષ્ટ્રની જનતાને તમે પતિવ્રતા સ્ત્રીઓને એટલી બધી બિરદાવો છો તો પતિવ્રતા સ્ત્રીઓના સંતાનો જો મહાન થતા હોય. મને એને પ્રશ્ન કર્યો તો પડકાર કરીને કીધું હતું કે દુર્યોધનની જનેતા અને ધૃતરાષ્ટ્રની પત્ની ગાંધાર દેશની કન્યા અને નામ ગાંધારી અને ગાંધારીના જીવનમાં મને એને પ્રશ્ન કરીને કીધું હતું કે સંતાનજી એવી કઈ ખામી રહી હતી કે પોતાના પતિની આંખોની વેદનાને વાંચવા માટે થઈને આખી જિંદગી જેણે આંખે પાટા બાંધી રાખ્યા તો એનો દીકરો દુર્યોધન કેમ થયો. ત્યારે સૌરાષ્ટ્રના લોક સાહિત્યકાર તરીકે મેં જવાબ આપ્યો હતો કે સાંભળી લે ભાઈ, ભારત વર્ષની જનેતા છે ને એક આંખ રક્ષણની છે ને એક આંખ શિક્ષણની છે. જે જનેતા શિક્ષણ અને રક્ષણની આંખી ઉપર પાટા બાંધી દે ને દરેકના દીકરા દુર્યોધન થાય. પછી ગામડામાં રહેવા વાળી હોય તોય ભલે ને મહેલમાં રહેવા વાળી હોય તોય ભલે. પણ એ તો ભારતમાં એવી દીકરીઓ જન્મી. હું એમ કહું છું કે કૃષ્ણ જ્યારે સુલેહ કરવા માટે ચોથી વખત દુર્યોધનને મળવા માટે જ્યારે જતા હતા ત્યારે દ્રૌપદીજીને મળવા માટે જાય છે. દ્રૌપદીને મળીને કૃષ્ણ એટલું જ કહે છે કે બેન હું સુલેહ માટે જાઉં છું દુર્યોધનને સમજાવવા માટે, આપને કંઈ કહેવું છે? કૃષ્ણ અને દ્રૌપદીની વચ્ચે તો શું પ્રીતિ હતી, ભાઈ બહેનની શું પ્રીતિ. એકવાર કૃષ્ણ પોતે શેરડી ખાતા હોય અને શેરડી ખાતા ખાતા પોતાના હાથમાં જરાક આમ છરી લાગી જાય અને લોહીની ધાર થાય અને દ્રૌપદીજી પોતાના કિંમતી હાળુને એકદમ ફાડી અને પોતાના એમ કહેવાય છે કે કૃષ્ણના હાથે આંગળીએ પાટો બાંધી દે અને કૃષ્ણ એમ કહેતો હોય હા હા બેન આ તો આપનું બહુ કિંમતી ચીર છે. ત્યારે દ્રૌપદી એમ કહેતી હતી કે હે કૃષ્ણ, બડે ભાઈ ઘનશ્યામ आपको जो आवे काम तो निकाल दूं नसे तमाम, ये तो रेशम के धागे हैं.
હે કૃષ્ણ, તારા માટે જો મારું શરીર કેમ આવતું હોય તો મારા શરીરની એક એક નસને કાઢીને હું તારી આંગળીએ વીકી દઉં. ભલા માણા, આ તો એક લુગડું છે, આ તો એક વસ્ત્ર છે. બડે ભાઈ ઘનશ્યામ, આપકો જો આવે કામ તો નિકાલ તો નસે તમામ, એ તો રેશમ કે ધાગે હે. ઈ દ્રૌપદીને મળવા માટે જ્યારે ભગવાન કૃષ્ણ ચંદ્રમણી ગયા ત્યારે કૃષ્ણ એટલું કે છે કે બહેન, સુલેહ માટે જાઉં છું, કંઈ કેવરાવું છે? मेचक मृदुल लंबे बार को सुगंधी सेंचो वाम पान लेके जुरा कृष्ण को बतायो है न याको जिन हाथन ते हेचो ते छेदे न ज्योलो त्योलो द्रौपदी को कोप नेक ना सिराया है. मैं पुत्रवधु भीषम चक्षुकी कहा नहीं कि जिनके समीप सभा बीच दुख पायो है तो हवे गांडीव के गजा के झरिया को धिकार जापे हेते होते संधि को विचार मन भायो है. केश ने संवारता था, केश कलाप ने संवारता था. ये डाबा हाथમાં પોતાનો ચોટલો પકડી અને ભગવાન કૃષ્ણચંદ્રમણીને બતાવીને કીધું કે હે કૃષ્ણ, આ ચોટલાને ભરી સભામાં જે હાથે ખેંચવામાં આવ્યો છે, હાથને કાપી નાખવામાં ન આવે અને એના ઉના ઉના લોહીથી મારો સેંથો ન ભરું, ત્યોલો રૂપ દીકો કોપ નેકના સિરાયો है. मैं पुत्रवधु भीषम चक्षुकी कहा नहीं, શું તે દિવસે અચક્ષુ નામ ધૃતરાષ્ટ્ર અને પિતામહ ભીષ્મ બેઠા હતા અને તેની સભામાં મેં પ્રકાર કરીને કીધું હતું, શું બેઠા તમે? હું તો શરમાવું છું. તમે થાંભલા આભના એની હું પુત્રવધુ થાવ છું. અધર્મી સભામાં બહુ અકળાવ છું અને 5 ધાર્યા પછી હવે પછતાવ છું. અરે પાપિયા આમના ચોટલો પકડશે, ધકાતે આમને તેમ તે ઢરડશે અને પાંડવો પાપનો ઢાળીને પરખશે. મને નહોતી ખબર કે આવા નમાલા નીવડશે. હે કૃષ્ણ, તેજી જો તું ન આવ્યો હોત તો मेरी सारी काय कफन होत और राजपूती दफन होत. ભારત વર્ષમાંથી ધર્મ દફનાઈ ગયો હતો. કૃષ્ણ તેદી જો તું ન આવ્યો હતો અને આટલો સમાચાર આવ્યો હજી મારા પાંચે પતિ પાંચે પાંડવો જો સુલહિતા હોય તો એને ના પાડી અને કૃષ્ણ તું કહી દેજે કે હવે મેરો પિતા, મેરો બંધુ અને મેરે પુત્ર મહાવીર સુભદ્રા કો નંદ કે યુદ્ધ કો